નમસ્કાર, હું જસ્મિતા. સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં. આજના વિડીયોમાં આપણે મીઠી બુંદી ઘરે કેવી રીતે બને છે તે પણ પરફેક્ટ માપ સાથે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મીઠી બુંદી માટે મેં અહીંયા 1.5 કપ બેસન લીધેલો છે. તેને આપણે ચાળી લઈએ જેથી કોઈ ગુટલીઓ ન રહે. હવે તેની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરીશું. પાણી અહીંયા ધીમે ધીમે જ ઉમેરવાનું છે જેથી બેટર બરાબર બને. અહીંયા 1 કપ પાણીમાંથી 2 મોટી ચમચી જેટલું પાણી બાકી રહી ગયેલું છે, એટલે કે બેટર બનાવવામાં 1 કપમાં 2 ચમચી જેટલું ઓછા પાણીની જરૂર પડે છે. હવે બેટરની અંદર 2 ચમચી ગરમ તેલ ઉમેરીશું અને તેની ઉપર પિંચ જેટલો ખાવાનો સોડા. અહીંયા સોડાનું માપ થોડું જ લેવાનું છે, એટલે કે 5 ચમચી કરતાં પણ ઓછું લેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી લઈશું. લાસ્ટમાં આપણે પિંચ જેટલો ઓરેન્જ કલર, જે ટોટલી ઓપ્શનલ છે પણ બજારમાં મળે તેવો કલર જોઈએ તો ઓરેન્જ કલર આપણે ઉમેરીશું. તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બેટર બહુ જાડું કે પાતળું પણ નથી, એટલે કે બેટર મધ્યમ રહેશે. જો બેટર જાડું હશે તો બેટરને કાણામાંથી બરાબર નીકળશે નહીં અને પાતળું હશે તો બુંદી લાંબી અને તેલમાં છૂટી પડી જશે. માટે તમે વિસ્કરથી ઉપાડીને જોવો તો બેટર ફટાફટ પડે છે અને અંતમાં મોતી જેવા ડ્રોપ્સ પડે છે. બસ આ જ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે બેટર. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. મેં અહીંયા બુંદી માટે ઘરમાં રહેલ તળવાનો જારો લીધેલ છે, જે દરેકના ઘરમાં હોય છે. આ પ્રકારના જારામાં કાણાનું માપ અને 2 કાણા વચ્ચેની જગ્યા પણ બુંદી બનાવવા માટે પરફેક્ટ હોય છે. માટે બુંદી આ જારાની મદદ વડે બનાવીશું. હવે ગરમ તેલમાં ચમચા વડે બેટર રેડીશું અને તમે જોઈ શકો છો કે બુંદી તરત જ પડવા લાગી છે અને ગરમ તેલમાં પડતાની સાથે જ તેલમાં તે તરત ઉપર તરવા લાગી છે. અહીંયા મેં ગેસની ફ્લેમ હાઈ રાખી છે કારણ કે આઉટર લેયર તેનું ક્રિસ્પી બને છે. હવે બુંદી પડાઈ ગયા બાદ ગેસની ફ્લેમ લો કરી દેશું અને બુંદી બરાબર આપણે તળી લઈશું, જેથી બુંદી અંદરથી પણ સરસ ચડી જાય. બુંદી સરસ તળાઈ ગઈ છે અને તેલમાં પણ ઉપર સરસ રીતે હલકી થઈને તરવા લાગી છે, એટલે કે તેને એક જારામાં ફટાફટ કાઢી લઈશું કારણ કે બુંદીને તળાતા વાર નથી લાગતી. જો વાર લાગશે તો બુંદીનો કલર પણ બદલવા લાગશે. માટે ફટાફટ એક જારામાં કાઢી વધારાનું તેલ નિતારી તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. હવે ફરીથી બુંદી પાડવા માટે બેટરવાળો જે જારો છે તેમાં બાકી રહી ગયેલું વધારાનું બેટર આપણે ચમચાની મદદથી બહાર કાઢી લેશું અને તેને કપડાથી લૂછી લઈશું, જેથી નેક્સ્ટ બુંદીની બેચ પણ સરસ રીતે તૈયાર થઈ શકે. આ કરવું જરૂરી છે કેમ કે જો આ નહીં કરીએ તો બીજી બુંદી બરાબર જારામાંથી નીકળશે નહીં. માટે જારો સાફ કરીને જ બીજી નેક્સ્ટ બુંદી આપણે બનાવીશું અને બુંદીને સરસ રીતે આપણે ક્રિસ્પી ફ્રાય કરી લઈશું. આ રીતે બધી જ બુંદી તૈયાર છે. હવે આપણે ચાસણી બનાવી લઈશું. મેં અહીંયા 1.5 કપ જેટલો બેસન લીધેલો હતો, તે જ વાટકીના માપથી મેં અહીંયા 1.5 કપ ખાંડ લીધેલી છે અને તેની અંદર 1.5 કપ પાણી ઉમેરી દીધું છે. તેની અંદર ચપટી કેસર અને અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરીશું, જેથી બુંદીનો સ્વાદ સરસ આવે. અહીંયા ખાંડ ઓગળે એટલે પાણી ઉકળવા લાગશે. બસ આ જ બરાબર ટાઈમ છે કે બુંદી માટે પરફેક્ટ ચાસણી તૈયાર છે. અહીંયા ખાંડ ઓગાળવાની છે, ન કોઈ તારની ચાસણી બનાવવાની નથી. હાથમાં લઈને જોઈએ તો ચાસણી ચીકણી લાગવી જોઈએ, કોઈ તારની જરૂર નથી. ગેસ બંધ કરી તેની અંદર તળેલી બધી જ બુંદી ઉમેરી દેશું અને ચમચાની મદદથી આપણે હલાવી લઈશું. શરૂઆતમાં એવું લાગશે કે ચાસણી ખૂબ વધારે છે, પણ આને ઢાંકીને આપણે રહેવા દેશું. ગરમ ચાસણી હોવાથી બુંદી બધી ચાસણી પી લેશે અને ફૂલાઈને પોચી પણ થઈ જશે. 5 થી 6 કલાક પછી આપણે જોઈશું કે બુંદી આપણી બધી જ ચાસણી પી ગઈ છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ બની છે. તો તૈયાર છે કેસર ઇલાયચી વાળી બુંદી.